हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। પેટલાદ પોલીસની મનમાની સામે આવી ધર્માજના વકીલને ચોરીની ફરિયાદ અઠવાડિયાથી નહીં લેતા પેટલાદના વકીલ મંડળના સભ્યોએ પોલીસ મથકે સૂત્રોચ્ચાર કરી ચોરીની ફરિયાદ લેવા માંગ કરી। ધર્મજ ગામમાં રહેતા અને પેટલાદ કોર્ટમાં વકીલાત કરતા વકીલના ઘરે ગત 25મીના રોજ ચોરી થઈ હતી। આ બાબતે વકીલે ચોરીની ફરિયાદ નોંધાવવા પેટલાદ પોલીસ સ્ટેશને ગયા હતા, જ્યાં ફરજ પરના પીએસઓએ ફરિયાદ નોંધવાને બદલે એક અઠવાડિયાથી વકીલને ધક્કા ખવડાવતા હોવાની વાત સામે આવી છે। આથી થાકી વકીલે તેમના વકીલ મંડળનો સહારો લઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચી ગયા હતા, જ્યાં ફરી પણ તેમની ફરિયાદ ન લેતા સમગ્ર વકીલ મંડળ આશ્ચર્યમાં મુકાઈ ગયું હતું। અને જો વકીલોની જ ફરિયાદ લેવામાં પોલીસ આવું કરતી હોય તો સામાન્ય લોકોને કેવી રીતે ન્યાય આપતા હશે તેવો તેમને અહેસાસ થઈ જતા સમગ્ર વકીલ મંડળે પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા અને પોલીસ ફરિયાદ ન લેતા પોલીસ સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પેટલાદ પોલીસને વારંવાર ધક્કા ખાવા છતાં તેમની ફરિયાદ લેતા નથી તેવા ગંભીર આક્ષેપો પણ પોલીસ ઉપર કર્યા હતા। મારું નામ કમલેશ કુમાર દિનેશચંદ્ર મકવાણા, હું વકીલાત કરું છું પેટલાદ કોર્ટમાં અને ધર્મજ રહું છું। મારા ઘરે તારીખ 25 તારીખના રોજ ચોરી થયેલી, 25/7ના રોજ સવારે 4 થી 5ની વચ્ચે। હું પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં મારી કોઈ રજિસ્ટર્ડ ફરિયાદ નોંધવામાં ના આવે હોવા છતાં મેં મારા વકીલ મંડળને જાણ કરેલી। મારા વકીલ મંડળના મિત્રોએ મને સપોર્ટ કરવા માટે અમે આજે 11 વાગ્યાથી પોલીસ સ્ટેશનમાં આવેલા, કોઈ જવાબદાર અધિકારી હાજર નથી અને કોઈ અમને સાચો જવાબ આપતા નથી। અને હવે એવું કહેવામાં આવે છે કે 5 મિનિટમાં આવું છું, 5 મિનિટમાં આવું છું, પણ કોઈ આવતું નથી। અમે 1 કલાકથી અહીં પોલીસ સ્ટેશનમાં ઊભા રહ્યા છીએ। જો અમારા વકીલોની આવી પરિસ્થિતિ હોય તો આમ આદમીનું શું? આમ આદમી કેવી રીતે આ પોલીસ સ્ટેશન એવું કહે છે કે અમે તમારા મિત્રો છીએ? કેવી રીતે કહી શકીએ અમે તમારા મિત્રો છીએ? જો પોલીસ તમને આટલો સપોર્ટ ના કરતી હોય તો કેવી રીતે તમે આ પોલીસ સ્ટેશન ચલાવો છો? અને અમને વ્યવસ્થિત જવાબ આપવામાં તમે બી આટલી બધી રિસ્પોન્ડમાં અમને આપતા નથી। અને ઉપરથી એવું કહેવામાં આવે તમારી એફઆઈઆર ફાડીશું, એફઆઈઆર ફાડીશું। આજે 5 દિવસ થયા છતાં બી કોઈ એફઆઈઆર ફાડેલ નથી અને એવું કહે છે કે તમારી એફઆઈઆર ફાડીશું। ઉપરથી એવું કહેવામાં આવે છે કે સાહેબ કહેશે એટલે ફાડીશું, પણ કોઈ રિસ્પોન્ડ આપવામાં આવતો નથી। તો આમ આદમી માટે કેવી રીતે આ પોલીસ મિત્ર બનશે? અને ઉપરથી ના પાડી એવું કહે છે કે સાહેબ એવું કહે છે કે ઉપરથી ના પાડવામાં પીઆઈ, અત્યારે પીઆઈ બી હાજર નથી પોલીસ સ્ટેશનની અંદર। અમે 1 કલાકથી ફોન કર્યો એમને કે ભાઈ હું આવું છું એવું કહે છે, કોઈ આવતું નથી, હજુ સુધી કોઈ આવ્યું નથી। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।